समाचारों पर तो महत्वना समाचार मिली रहा है। कोलकाता आरजीकर मेडिकल कॉलेज में एक 31 वर्षीय ट्रेनी डॉक्टरनी रेप विथ मर्डरनी घटनामां हवे आरोपी संजय रॉय विरुद्ध कोर्टे चुकादो आप्यो छे। आरोपीने आजीवन कैदनी सजा कोर्ट तरफथी संभळाववामां आवी छे। આજરોજ કોર્ટ તરફથી આ સજા સંભળાવવામાં આવી છે, એટલે કે હવે સંજય રોય જીવે ત્યાં સુધી જેલના સળિયા પાછળ રહેશે। સંજય રોય જે આ આખી જ ઘટનામાં મુખ્ય આરોપી હોવાનું સાબિત થયું હતું, તેને લઈને હવે કોર્ટ તરફથી સજા ફટકારવામાં આવી છે અને આ સાથે જ આરોપીને 50,000નો દંડ પણ ફટકારાયો છે। કોલકાતા આરજીકર મેડિકલ કોલેજ જે ઘટનાના પડઘા ન માત્ર પશ્ચિમ બંગાળ પરંતુ સમગ્ર દેશની અંદર પહોંચ્યા હતા અને સમગ્ર દેશની અંદર એક જ માંગ હતી કે જે પણ આરોપી હોય તેને કડકમાં કડક સજા કરવામાં આવે, એક દાખલો બેસાડવામાં આવે। ઘણા લાંબા સમયથી કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો હતો, અનેક મુદતો પડી હતી અને અનેક ચર્ચાઓ પણ થઈ હતી, જેમાં વકીલો તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી, મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા અનેક મુદ્દે। અને હવે જ્યારે આરોપી સંજય રોય સાબિત થયો છે ત્યારે તેના વિરુદ્ધ કોર્ટે તેને ઉંમર કેદની સજાનો ચુકાદો સંભળાવ્યો છે। આ સાથે જ 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આરોપી સંજય રોય જે હોસ્પિટલની અંદર વોલન્ટિયર તરીકે ફરજ બજાવતો હતો અને એ રાત્રે તે રૂમમાં જતો, કેમેરામાં પણ કેદ થયો હતો। સમગ્ર ઘટનાના ફૂટેજ સામે આવ્યા હતા, ત્યારબાદથી જ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો। કેવી રીતે આખી જ ઘટનાને અંજામ આપવામાં આવ્યો, મહિલા ડોક્ટર વિરુદ્ધ રેપ વિથ મર્ડર કેસમાં કોની કોની સંડોવણી હતી, અનેક નિવેદનો પણ લેવામાં આવ્યા હતા અને અંતે મેડિકલ ટેસ્ટ અને પુરાવાઓ જે સંજય રોય દોષિત હોવાનું પુરવાર કરી રહ્યા હતા અને આ મામલે કોર્ટની અંદર અનેક સમયથી કેસ ચાલી રહ્યો હતો અને હવે ચુકાદો કોર્ટ તરફથી સંભળાવાયો છે। સંજય રોય જેને દોષી ઠેરવવામાં આવ્યો છે, સાથે સાથે તેને આજીવન કેદની સજા પણ ફટકારાઈ છે। मृत्यु जब तक जिंदा रहेगा तब तक उनको जेल में रहने होगा। एक ही साथ उनको फाइन भी किया और 103 का एक जो BNS एक्ट है वो उसके बारे में जो मर्डर है उसके बारे में उसके लिए उनका जावज्जीवन कारावास का सजा सुनाया। एक ही साथ में फाइन भी किया, एक ही साथ में स्टेट को गवर्नमेंट को डायरेक्शन दिया एडिशनल डिस्ट्रिक्ट सेशन जज एक्ट नंबर सियाला कोर्ट जो 10 लाख को 10 लाख एंड 7 लाख टोटल 17 लाख उनका फैमिली को देने होगा एज पर क्षतिपूरण विक्टिम फैमिली को लिए। कैपिटल पनिशमेंट हम लोग मांगा था सीबीआई का तरफ से और फैमिली का तरफ से, फिर भी कोर्ट जो बोला ये रियरेस्ट मैटर नहीं है, इसलिए हम फांसी का सजा नहीं सुना रहे। हम उनके मृत्यु कारावास 66 के बारे में और 64 एंड 103(1) के BNS एक्ट के बारे में उनका जावज्जीवन कारावास का उनका घोषणा दिया कोर्ट। एडवोकेट अनीशुर रहमान, हम एडवोकेट है इधर का, हम एडवोकेट। સિયાલદા કોર્ટના ચુકાદાથી ન માત્ર કોલકાતા, પશ્ચિમ બંગાળ પરંતુ સમગ્ર દેશની મહિલાઓ અને તમામ લોકોની નજર જ્યારે આ કેસ પર હતી ત્યારે આ કેસની અંદર મહત્વનો ચુકાદો આપ્યો।